તો મેં કાયરામાં જતો ને આ વોર ચાલુ થઈ ગઈ ને આ એટલી તેજી से આ વોર સ્પ્રેડ થઈ કે આઈ ડીડ નોટ ગેટ એની ચાન્સ ટુ ગો બેક. આજે આપણા સાથે કાયદ જોહરભાઈ રંગવાલા હાજર થયા છે. કાયદ જોહરભાઈનું ઘણી ફેસિનેટિંગ પોતાની સ્ટોરી છે. ઇન્ડોરથી જિદ્દા ગયા, જિદ્દાથી પછી સુડાન ગયા, સુડાનથી પછી હમણાં કાહેરામાં છે અને ઇન બિટવીન બી ઘણા ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સીસ થયા છે. ઘણી અલગ અલગ ફિલ્ડ્સના અંદર કાયદ જોહરભાઈએ કામ કર્યું છે. તો શુક્રાન કાયદ જોહરભાઈ ટાઈમ નીકાળીને સગલા સાથે સ્ટોરી શેર કરવાને આવ્યા છો. આઈ થિંક ધ પહેલો સવાલ ટુ સ્ટાર્ટ વિથ ઇઝ કે સુડાન ઓફ ઓલ પ્લેસીસ એમ ઘણા કમ મૂવીની હશે કે જેની સુડાનમાં એક્સપિરિયન્સ થયું હશે. હાજી હાજી હાજી. પહેલા તો मैं शुक्रगुजार છું કે આ ઓપોર્ચ્યુનિટી मिली કે मैं अपना एक्सपीरियंसेस आप लोगों સાથે મોમિન ભાઈઓ અને બીજા ઇબાદુલ્લા સાથે શેર કરું. આકા મૌલાનું बहुत बहुत शुक्र. हमें लोगों ने यहाँ तक पहुँचाया, तरबियत करी बराबर से. હવે मैं जो સુદાનની जो સ્ટોરી છે એના બારામાં આપણે બતલાવું કે સુદાન જો છે બેસિકલી મેં સऊदी અરેબિયામાં હતો. अपनो પોતાનો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો તો પાવર પ્લાન્ટનો. तो લોકો अपना वतन પાછી ગયા, कुछ लोगों રહ્યા, कुछ लोगों तो मैं डिसाइड करूँ कि भाई સુદાનમાં જાઉં. क्योंकि સુદાનમાં એક વખત ડેવલપમેન્ટ ઘણો अच्छो હતો. મૌલાનો બી ઇશારો હતો કે અફ્રિકા તરફ જાઓ. કોઈ મોમિન હતા નહીં. મારું બી આ હતું કે ભાઈ કોઈ मैं पहलो मोमिन जाऊँ ने मारा सबब से कोई बीजा दरवाज़ा भी खुले, आम नियत थी. तो इट वॉज घना लोगों कीधुं कि भाई सुडान एक पिछड़ो कंट्री है, पाचल है, लेकिन आप कभी सुडान ना इकोनॉमिक आ देखो तो सुडान वॉज द सेकंड लार्जेस्ट ट्रेड पार्टनर ऑफ इंडिया आफ्टर चाइना. तो बेसिकली इंडियाની ઘણી મોટી કમ્યુનિટી સુડાનમાં વસે છે, ગુજરાતીઓ. और इंडिया जो છે ઘણો એનામાં સપોર્ટ કરે છે. સો દેટ ઇઝ હાઉ આઈ સિલેક્ટેડ. ને ખાસ કરીને જો રઝા અકામુલાની આવી તો फिर મેં કે સોચવાની જરૂરત નથી. સો વી જસ્ટ સ્ટાર્ટેડ. પહેલા ગયા હતા કોઈ વાર સુડાન કે આમ જે વારે સેટઅપ કરવા ગયા દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે જે ગયા? હા, મારા એક દોસ્તને અહીંયા શાદી હતી ને મને મેં જદ્દામાં હતો. એ ઘણી રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે શાદીમાં આવવું પડશે. એને જો સમજીના હતા એ લોકો સુડાન से હતા. મેં કીધું સુડાન કોઈ બી જગા નથી કે જઈએ એમાં પર. બોલે નહીં, તમારે બસ 2 દિવસ વાસ્તે આવું છે ને. ઘણી જીદ કરી તમે લોકો ગયા. જ્યારે મેં વहाँ ગયો તો મને સિચ્યુએશન ઘણી ડિફરન્ટ લાગી. સુડાન ઇઝ દે આર વેરી કાઇન્ડ. એ જો બિઝનેસના જો વहाँ पे કાનૂન છે એ ઘણા લિબરલ હતા કે તમે अपने પોતાના નામથી બિઝનેસ કરી શકો. સऊदी અરેબિયામાં તમે પોતાના નામથી બિઝનેસ ના કરી શકો. તમે જેટલા બી ટાઈમ મેં રહ્યો તો though I was the owner of the business, but on paper it was just an employee. અને ભાવ સુડાનમાં લાઈફ કેવી હતી? આમ આઈ એમ અસ્યુમિંગ કે જિદ્દા એમ કમ્પેરેટિવલી ઘણું કેટલું મોડર્ન છે ને કેટલું ડેવલપ છે. અને હવે આઈ ડોન્ટ નો સુડાન કેવું છે. ખાર્ટૂમમાં હતા સુડાનમાં કે બીજી કોઈ જગા? આ ખર્તુમમાં કેપિટલ ખર્તુમમાં. લેકિન લાઇટની કન્ડિશન પુઅર હતી. 4 કલાક 6 કલાક લાઇટ ના હોય. આ પ્રોબ્લેમ્સ તો આવી. ધીઝ વર ધ ચેલેન્જીસ. સોશિયલ લાઈફમાં બી ફરક હતો. ઘણી બીજો બી ચેલેન્જીસ હતા. સોશિયલ લાઈફ નહીં. વી વર ધ ઓનલી બહોરા ફેમિલી ઇન સુડાન. બીજું બચ્ચાઓની દીની તાલીમનો ઘણો મોટો ચેલેન્જ હતો. ત્રીજું મિકાદ, જો આપણે દીની મિકાદ હતા એનો ચેલેન્જ. વી કુડન્ટ ગો એનીવેર. સો ધોઝ વર ધ ચેલેન્જીસ. લેકિન આકા મોરામાં વારંવાર રસ કરીને દુઆ ફરમાવી તો વી ઓવરકમ ઓલ ધીસ ચેલેન્જીસ. એ પછી ખાસ કરીને જો અશારામાં આકા મુલ્લા સાથે જઈએ બચ્ચાઓને લઈને તો વहाँ पर એક થોડું આમ સપોર્ટ હતો કે જો ચીજો મિસિંગ હતી वो કવર થઈ જતી. તો હવે સુડાન પહોંચ્યા તેના અંદર આપણે જે વાત થઈ હતી એમાં યુ હેડ મેન્શન કે એર કન્ડિશનર્સની લાઈનમાં તમે સ્ટાર્ટ કીધેલું. અને એક ચેલેન્જ આઈ વુડ અસ્યુમ ફ્રોમ એન આઉટસાઇડ પર્સપેક્ટિવ કે કમ્પ્લીટલી નવી જગા છે તો ના તો કોઈને ઓળખો છો ના કોઈ તમને ઓળખે છે.
અને ધ બિઝનેસ લેન્ડસ્કેપ બી આખી અનનોન ટેરેટોરી છે, સો ટુ સ્પીક. તો વहाँ જાવું, બિઝનેસ સેટઅપ કરવું, ક્લાયન્ટ્સને લાવવું, તમારા સેલ્ફને ડિફરન્શિએટ કરો માર્કેટના અંદર, કે લોકો તમારાથી લે ને એમાં શું ચેલેન્જીસ તમે કંઈ ફેસ કર્યા હોય તો, અને વોટ ડીડ યુ ડુ ટુ ઓવરકમ ધેમ? हाँ, सूडान एक्चुअली इट इज़ अ वेरी ट्रॉपिकल कंट्री, हॉट कंट्री છે. તો यहाँ पर રિસર્ચ જેટલી બી રિસર્ચ મેં કરી એના પછી આજ લાગુ કે એર કન્ડિશનિંગનો બિઝનેસ એ ચાલશે. ને એનામાં કોમ્પિટિશનમાં મોટી કંપનીઝ હતી, લેકિન ઓ જનરલ જો છે એ એક મોટો કોમ્પિટિટર હતો. તો ઘણી કંપનીઓએ ઓફર દીધો કે ભાઈ તમારા ડિસ્ટ્રીબ્યુટરશિપ આપી ગયા, તમે અમારા જો હે કામ કરો. હવે આઈ ડિસાઇડેડ કે કોઈ બી કંપનીનું ડિસ્ટ્રીબ્યુટરશિપ લઈએ તો फिर जिंदगी भर એ લોકોના જ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં આપણે કામ કરવું પડે. In that condition, I thought that I should register my own brand. હવે લોકો ઘણા સર લોકોએ આ બી કીધું કે ભાઈ તમે એટલા નાના લેવલ પર છો, તમે આપનું બ્રાન્ડ બનાવશો, કોણ તમારે ઓળખશે, કોણ તમારા સે ખરીદશે? તો સ્ટીલ મેં કહ્યું નહીં, સમવેર આઈ હેવ ટુ સ્ટાર્ટ. કોઈ ચીજ આપની કરીએ એનામાં આપનું કંટ્રોલ હોય. કાલે अपन કોઈ બ્રાન્ડને પ્રમોટ કરીએ ને એ કંપની આપણે દેવું બંધ કરી દેતો તો વી લૂઝ એવરીથિંગ. તો પહેલી વાત તો આ કે એર કન્ડિશનિંગનો બિઝનેસ ચૂઝ કરો ને પછી આપનું પોતાનું બ્રાન્ડ નેમ એસ્ટેબ્લિશ કરો. હવે ત્રીજો મોટો ચેલેન્જ આ કે આપણા પાસે એટલા રિસોર્सेस નહીં, क्योंकि वी स्टार्टेड फ्रॉम जीरो. તો આફ્ટર સેલ્સ એક જો એર કન્ડિશનિંગની અંદર ઘણી મોટી ચીજ હોય છે કે તમે કોઈ આદમીનો એસી ખરાબ થઈ ગયું તેને ઇમિડિયેટ રિપેર કરો. એ મોટી કંપનીઓના પાસે તો સ્પેર પાર્ટ્સનો સ્ટોક હોય ને બધી ચીજો હોય, જો અમારા પાસે એવો વખત નહોતો. Then I decided કે કहीं બી કોઈ પ્રોબ્લેમ આવે સો વી જસ્ટ ગો એન્ડ રિપ્લેસ ધ યુનિટ. ને કોઈ આઉટડોર યુનિટમાં પ્રોબ્લેમ છે, હવે સ્પેર પાર્ટ નથી તો કસ્ટમરને પરેશાન ના થવા દઈએ, કેમકે એને આમ લાગે કે નહીં આ લોકો કંપનીના પાસે તો આફ્ટર સેલ્સ છે જ નહીં. તો એના શું કરીએ કે જઈને કોઈ યુનિટ છે તો એને રિપ્લેસ કરી દઈએ. એન્ડ જો રિપ્લેસ વાળી યુનિટ છે એને એના કોમ્પોનન્ટને બીજી જગ્યાએ યુઝ કરીએ. તો આના से બે વાત થઈ. એક તો કસ્ટમરનું ઘણું સેટિસ્ફેક્શન આ મિલે કે ભાઈ આ કંપની એવી છે જો કે પૂરીને પૂરી યુનિટ ચેન્જ કરી રહી છે જરા સી પ્રોબ્લેમ. ને બીજું આપણે આ કે वो जो अपन યુનિટ એના से निकालीને લાયા છે એના जो સ્પેર પાર્ટ છે બીજી જગ્યાએ યુઝ કરી રહ્યા છે. તો આના से जो વર્ડ ઓફ માઉથ જો ફેલો એના से अपने બ્રાન્ડને ઘણો આમ માર્કેટના અંદર પાવર મળ્યો. સો દેટ વોઝ ધ મેજર પોઈન્ટ. અને વધારે કમર્શિયલ કરતા હતા કે રેઝિડેન્શિયલ, ને વોટ વોઝ યોર ફોકસ? મોસ્ટલી રેસિडेंशियल क्योंकि सूडान अंदर वो वक्त कमर्शियल ने जो सेंट्रल कूलिंग था ये कम था. इट वाज नॉट दैट पॉपुलर क्योंकि इट्स स्टिल अंडर डेवलप्ड कंट्री. जो મોટી जो सऊदी अरेबिया ने બીજા કંટ્રીઓ છે એ લોકો સેન્ટ્રલ કુલિંગ યુઝ કરે છે, લેકિન નોર્મલી ધીસ કન્ટ્રીઝ દે યુઝ ઓનલી સ્પ્લિટ વિન્ડો એન્ડ રેસિડેન્શિયલ એસીસ. અને તમારા કોઈને લઈ ગયા હતા ઇન્ડિયાથી, ને બધાને સ્ટાફને કોઈને બોલાયા હતા કે બધા લોકલ્સ હાયર કર્યા હતા? નહીં, शुरूમાં તો બધા લોકલ જ હતા. इट वाज डिफिकल्ट क्योंकि बिजनेस में इतनी कुवत नहोती कि आप इंडिया से लेने लोगों ने वहाँ पर, क्योंकि डॉलर्स अंदर सैलरी आपको. लेकिन પછી જ્યારે બિઝનેસ ગ્રો થયો દેન આઈ બ્રોટ ટેકનિશિયન્સ ફ્રોમ ઇન્ડિયા. તો મારા એક રિશ્તેદાર બી હતા એ અલી અસગર ભાઈ, એને બી મેં ઇન્ડક્ટ કરા બિઝનેસ, એને બી લઈને આવ્યો. તો એ બી એની હેલ્પ કરી. ઇટ વોઝ વેરી ગુડ. ને फिर પછી જ્યારે બિઝનેસ એ પૂરું લર્ન કરી રહ્યું તો फिर આઈ સેન્ટ હિમ બેક ટુ ઇન્ડિયા. સો નાઉ હી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, હી ઇઝ ડુઇંગ હિઝ ઓન, એને આપનું પોતાનું કામ કરે છે. અને લેંગ્વેજનું કેમ શું હોય? ઇંગ્લિશ સમજે એ લોકો કે અરબીમાં વાત કરવાની કે કેમ હોય? हाँ, અરબીમાં વાત કરવાની. it is Arabic country. It is Arabic. તો મોસ્ટલી અરેબિકમાં જ વાત કરવાની. થોડો સઉદી અરેબિયામાં હતો તો અરેબિકનો એક બેકગ્રાઉન્ડ હતો, તો वो हिसाब से ज्यादा प्रॉब्लम ના આવી લેંગ્વેજ. તો તમારા જે લોકલ સ્ટાફ ને બધા હોય એ બી અરબીમાં જે લોકો સાથે વાત કરવી પડે, કસ્ટમર સાથે, સ્ટાફ સાથે, બધા સાથે? હા જી, બધા અરેબિકમાં જ વાત કરે. હવે થોડું આઈડ લાઈક ટુ ગો બેક કે જે તમે મેન્શન કર્યું
સુડાનમાં જે એક ચેલેન્જ હતો કે બચ્ચાઓની દીની તાલીમ, મિકાતનું ને સ્પેશિયલી બીઇંગ આઈ એમ અસુમિંગ કે તે ઓનલી દાઉદી બોહરા ફેમિલી તે વખત સુડાનમાં. તો તમારા બચ્ચાઓની શું ઉંમર હતી ત્યારે અને પછી શું કીધું પછી હાઉ ડીડ યુ ગેટ અરાઉન્ડ ધેટ ઇશ્યુ? હા, જ્યારે મેં સુદાન ગયો તો મારો હુસેન જો મારો મોટો દીકરો છે એની ઉંમર 1 વર્ષ હતી ને બીજો દીકરો સુદાનમાં જ પેદા થયો. તો એ વખત તો દીની તાલીમની એટલી પ્રોબ્લેમ નહોતી કે ઘરમાં જ તરબિયત થતી. સો वो इनिशियली 3-4 years इट वॉज ओके. ઘરમાં તરબિયત થઈ. 2-2.5 વર્ષ પછી બીજો દીકરો બી એની પેદાઈશ થઈ. તો જ્યાં તક કઈ ઇતની મેજર પ્રોબ્લેમ આમ નહોતી. બટ શું થયું જ્યારે લોકો મદરસા લેવલ પર આવ્યા તો દેન ઇટ વોઝ અ ચેલેન્જ. ને બીજું સ્કૂલમાં બી હવે आज બીજા લોકોના સાથે જાય તો फिर वो लोगों साथ में अपनी आइडेंटिटी मेंटेन करूँ ने अपनी चीज़ों भी साथ में प्रोटेक्ट करूँ. देट वाज आल्सो अ चैलेंज. તો આફ્રિકામાં ઘણા ગામોના અંદર આગાખાની કમ્યુનિટી ઘણી છે. તો આ સુદાનમાં બી છે એ લોકો એમ કઈ નેટવર્ક આમ હતો કે? નહીં, સુદાનમાં આગાખાનીઓ નથી, જરા બી નથી. એ લોકો મોસ્ટલી તંઝાનિયામાં વધારે છે. કેન્યામાં બી હશે થોડા, મોસ્ટલી તંઝાનિયામાં છે. પછી હમણાં કાહેરામાં છો તો શું થયું કે સુદાનથી પછી છોડીને કાહેરા ઉપર? હમણાં 2 વર્ષ પહેલા સુદાનમાં सिविल वॉर चालू थी. जो वहाँ पे जो मिलिट्री थी ने वहाँ पे जो पैरामिलिट्री थी એ બેના વર્ષના અંદર પાવર સ્ટ્રગલ થયો ને ઇમિડિયેટલી સિવિલ વોર ચાલુ થઈ ગઈ. તો લકીલી મેં જ્યારે કાહિરામાં જ હતો રમઝાન વાસ્તે મારી આમ બચ્ચાઓને 1 સાલ પહેલા કાહિરા મોકલ્યા હતા એજ્યુકેશન વાસ્તે. તો મેં જનરલી રમઝાન વાસ્તે કાહિરા આવતો. તો મેં કાહિરામાં જ હતો ને આ વોર ચાલુ થઈ ગઈ ને આ इतनी तेजी से આ વોર સ્પ્રેડ થઈ કે आई डिड नॉट गेट एनी चांस टू गो बैक. तो જ્યારસે मैं रमजान से यहाँ છું ને સિવિલ વોરની આ હાલત છે કે વहाँ पे પૂરું કન્ટ્રી जो છે वो સફર થઈ ગયું છે. वी लॉस्ट ऑल द बिजनेस. हमारो जो फैक्ट्री थी, वेयर हाउसेस था, शोरूम्स था और इवन जो घर છે ये બધી ચીજ લૂંટાઈ ગઈ. So in Sudan now almost we lost everything. તો હવે કાયરામાં હવે ખૂબ રીબિલ્ડિંગ પ્રોસેસ કાયરાથી શરૂ કરી રહ્યા છો? हाँ जी, it is again a challenge. We are starting from zero. Already started. એક ફેક્ટરી લીધેલી છે. અકામુલાની રજા આવી છે એ ફેક્ટરી બી લીધી છે. હવે એનામાં બહુ જલ્દ જ કોઈ મેન્યુફેક્ચરિંગ ચાલુ કરવાની છે. ઓલરેડી શું કરવું છે દિમાગમાં છે. ફાઇનલ આઉટલાઇન બનાવીને ઇન્શાલ્લાહ આઈ હેવ કેપ્ટ અ ટાર્ગેટ કે મને હવે મેક્સિમમ 8 to 9 મંથ્સમાં આપણી ફેક્ટરી ચાલુ કરવું છે. મેક્સિમમ કભી ઇમ્કાન થયું તો 6 months I will be starting. Maximum 9 months. હવે આમાં વન થિંગ દેટ રિયલી સ્ટ્રાઇક્સ મી, આજે હમણાં કાયજોરભાઈએ જે વાત કીધી કે ઇત્તિફાક એમ થયો કે શેરુલ્લાનો મહિનો હતો અને કાહેરા પહોંચ્યા અને તિવારે આ થયું એવી રીતે કે યુ આર નોટ ઇન ધ કન્ટ્રી વેન ધ વોર બ્રોક આઉટ. હવે તમે વहाँ હોતે અને એ ટાઈમના ઉપર જો આ થયું હોતે તો પછી ઘણી ડિફિકલ્ટી, હજી વધારે મોટી ડિફિકલ્ટી આવી શકે. हाँ जी, बिल्कुल. तो जाननी भी फिक्र हो. माल तो अगर जवानू છે હવે તો ગયું છે. जाननी भी फिक्र था. घना सा लोगों बहुत मुश्किल से बाहर निकला. घनी मुश्किलों पेश आई निकलवाना वास्ते. घना कंट्रीओ अपनी बॉर्डर भी बंद કરી દીધી હતી. तो इट वाज वेरी डिफिकल्ट. अपने खबर નથી પડતી કે अपन કેવી રીતે कितनी डिफिकल्ट सिचुएशन से કેવી રીતે બહાર નીકળી આવીએ છીએ. પછી જે આખું હમણાં એક શાકિલાત એમ બને કે इतना वर्षों वहाँ हटा सूडान में ने इतनी मेहनत की ने वहाँ कितनी डिफिकल्टीज ओवरकम કરીને એક હદ લક તમે પહોંચાયું તમારો કારોબાર ને અને સડનલી યુ આર નાઉ ફેસિંગ અ પોઈન્ટ કે પાછું શરૂ કરવું પડી રહ્યું છે.
તો એ મોટિવેશન કેમ પેદા કરવાનું ઘણા એવા સિચ્યુએશનમાં આવતા હશે વેર અનએક્સપેક્ટેડ ટાઈમ્સના ઉપર રીસેટ બટન અચાનકમાં દબી જાય છે તો હાઉ ડીડ યુ ફાઇન્ડ યોર મોટિવેશન આનામાં सबसे अच्छी बात आ है कि तुमने आ देखूं वहां से स्टार्ट करूँ છે अपना आपने कि તમે कहाँ से उठा છો मैं अपना देखूं છું कि मैं कहाँ से आयो છું मैं एक मीडियम क्लास फैमिली से નીચે से ઉઠીને ઉપર આવ્યો જ્યારે મેં પહેલી વાર બહાર નીકળ્યો તો મારા પાસે શું હતું એક બેગ લઈને આવ્યો હતો जो હવે जो भी कमाયું છું दुनिया से कमाયું वहां लोगों से कमाયું ये चालू गયું तो कई એવું તો નહોતું કે કઈ મેં बहुत મોટી ઇન્વેસ્ટમેન્ટ લઈને આવ્યો હતો ને आई लॉस्ट इट तो जो कभी એના પાછળ ભાગતા રહીએ કે આ મારો લોસ થઈ ગયો તો યુ ક્લોઝ ઓલ ધ ડોર્સ जो થયું એ એક બી ખુદાની મરજીથી થયું વી એન્જોયડ અ ગુડ પીરિયડ દેર ઘણી अच्छी રેપ્યુટેશન હતી ઘણું નામ કમાયું એના ઉપર શુક્ર કરી બજાય આના કે આમ થયું ને હવે મેં કેવી રીતે આગે बढ़ीશ ને मैं આના પર કોન્સન્ટ્રેટ કરીશ और दिन भर આનામાં જ મારું ધ્યાન લગાવતો રહું કે ભાઈ મારું તો આમ લોસ થઈ ગયું આ इतना પૈસા था इतનું સ્ટોક हुआ તો આગે વધવાનું તો सब દરવાજાઓ બંધ જ થઈ જશે મોટિવેશન તો આ છે કે ભાઈ ઝીરો से સ્ટાર્ટ કરવું છે તો હવે આ પાછી ઝીરો से સ્ટાર્ટ કરીશ જ્યારે પહેલા કરવું છે તો હમણાં પાછી કરીશ પહેલા તો હજી બી આપણા પાસે એટલો એક્સપિરિયન્સ નહોતો હવે તો ખુદાનું શુક્ર છે કે મેં एक एवी कंट्री में छू जहाँ पर रासुल हुसैन है जहाँ पर आका मौलानी नजर है जहाँ पर इतना लोगों को सपोर्ट है तो जारे सूडान में मैं जीरो से स्टार्ट कर सकूँ छू तो फिर आ कंट्री में केम नहीं मोटिवेशन तो है तो आम हर एक सिच्युएशन में ए पॉजिटिव जे सिल्वर लाइनिंग इंग्लिश ना अंदर के છે તે ઢૂંઢીને એનાથી આખું માઇન્ડસેટ પાછું જમાવવાનું કે હવે આ સિચ્યુએશન તો એમ એક તરફથી લાગે કે મુશ્કેલમાં થી આયા પણ બીજી તરફથી આગળના દરવાજાઓ ખુલ્લા છે हाँ तो हम 20 वर्ष से हमें लोगों आ चाहता था कि हमें काहिरा में आवीने बसी यहाँ आवीने बसी आम इम्कान थाटू नहोતું आ तो एक सुडानનો દરવાજો બંધ થયો तो काहिरा में आया अपन तो आ देखिए कि अपनी नसीबनी बुलंदी कि अपने काहिरा में आज वसु नसीब थયું ने वो हिसाब से आने पॉजिटिव तरीके से ले जो माल है तो माल तो कभी लिखो है किस्मत में तो यहाँ भी आउस लेकिन आगे यहाँ से आगे तो रस्तो तो खुली गयो आका मौलानी नजर से आका मौला वारंवार तशरीफ लावे से जो अपनी मस्जिदों છે ખાસ કરીને જામે અનવરની जो बरकत છે वो नसीब થઈ છે આના પર શુક્ર કરી તમે જે મેન્શન કર્યું કે આજે હવે હમના કાહેરામાં પહોંચાશો ને પહેલા સુડાન હતા ત્યારે એટલું એક્સપિરિયન્સ હતું અને હવે યુ આર એટ અ પોઈન્ટ ઇન લાઈફ વેર એટલું વધારે તમારા પાસે એક્સપિરિયન્સ છે વેર તમારું ઓબ્વિયસલી ઇન્ડિયાનું આખું એક્સપિરિયન્સ છે જિદ્દાનું આખું એક્સપિરિયન્સ છે અને સુડાનનું આખું એક્સપિરિયન્સ છે તો આ તન્ને જગાવવાનું कोई एक इंटरेस्टिंग वाकई हो या कोई एक इंटरेस्टिंग इंसिडेंट आम याद आवे कई शेयर करવું છે હમણાં મેં તમને કહું કે ઇન્ડિયામાં તમે કામ કરતા હતા या जिद्दाમાં કામ કરતા હતા या સુડાનમાં કામ કરતા હતા તો પહેલી ચીજ જહેનમાં શું આવે છે કઈ એક એપિસોડ કઈ બનો હોય हाँ वचमा अमेरिका से मैं एक वर्ष अमेरिकन कंपनी में सऊदिया से अमेरिकन कंपनी में रहो एक वर्ष अमेरिकन कंपनी में भी काम करूँ ट्रांसकॉन्टिनेंटल एनर्जी कंपनी में હતો वाइस प्रेसिडेंट હતો तो हमारा जो प्रेसिडेंट था એનું નામ વિનય સોની अमेरिकन इंडियन अमेरिकन ये नेशनल बैंक ऑफ बहरेन में 11 वर्ष काम करो घणो मोटो एक्सपीरियंस है तो એને એ મને ઘણી સી अपनी મીટિંગોમાં લઈને જાય आई वॉज वेरी यंग मैं वाइस प्रेसिडेंट माई एज वॉज ओनली 32 तो मैं एक बार सवाल पूछो विनय से कि विनय जी आप अपने और भी वाइस प्रेसिडेंट है कंपनी में आप हमेशा मुझे साथ में लेकर जाते हैं तो मैंने एक बात गिरी हुई जो घनी इंपॉर्टेंट है बोले कायद साहब आपकी कम्युनिटी का जो बिजनेस अक्यूमेन है आपकी एज भले ही कम है लेकिन आपकी कम्युनिटी का जो बिजनेस अक्यूमेन है वो बहुत जबरदस्त कई चीजें ऐसी हैं जो कि कागज पे नहीं लिखी होती है वो आप लोगों को समझ में आती है
ઓળ આમ થાય બી અમારો બોસ ઘણો ઘણો શાર્પ હતો એ હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે નબી પડાવે છે અને એનો 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 બિઝનેસનો એક્સપિરિયન્સનો કોઈ પાર નહીં એના પછી भी ये आम के कि कायल साहब कि आपकी कम्युनिटी का जो बिजनेस अक्यूमेन है वो मुझे बहुत ज़बरदस्त लगता है और इसलिए मैं आपको मेजर मीटिंग्स पे अपने साथ में रखता हूँ तो आ घणो मोटो कॉम्प्लीमेंट છે આપણી કમ્યુનિટી વાસ્તે आई एम रियली प्राउड કે આ જો अपनी बिजनेस अपना खून में से अपना अपने 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 भले ना खबर हो लेकिन बीजा लोगों ने टॉप लेवल पे लोगों ने जरूर आवाથી ખબર છે કે આ લોકો બિઝનેસમાં આ લોકોના ડિસિઝન ઘણા અચ્છા હોય છે ઘણા પરફેક્ટ હોય છે હલાલ હોય છે આ લોકો ઓનેસ્ટ હોય છે આ સબ ક્વોલિટી લોકોમાં भी ખબર છે ટોપ લેવલ હવે થોડું અગર રિવાઇન્ડ કરીએ કે ઇન્ડિયામાં જે પઢાઈ પૂરી કરીને પછી તમે આમાં તમારો શું રોલ હતો ઇન્ડિયામાં ગ્રેજ્યુએશન પૂરું ઇન્ડિયામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ગ્રેજ્યુએશન પૂરું કરીને આઈ જોઈન્ડ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એઝ એ સાયન્ટિફિક ઓફિસર તો એનામાં પાવર પ્લાન્ટ્સની કમિશનિંગનું મને એક્સપિરિયન્સ ઘણો ઓછો મળ્યો મેડ્રાસ એટોમિક પાવર સ્ટેશન से करियर चालू करो या फिर બીજા પાવર પ્લાન્ટ્સમાં न्यूक्लियर पावर टर्बाइन्स એની કમિશનિંગ એનો એક્સપિરિયન્સ મળ્યો એના પછી ઇન્ડિયા से 5 सालों मारो एग्रीमेंट હતો गवर्नमेंट ऑफ इंडिया से कि भाई आई विल बी सर्विंग मिनिमम 5 years એ કમ્પ્લીટ થવા પછી મેં સઉદી અરેબિયા ગયો क्योंकि बिजनेस में जावानी आम ख्वाहिश थी तो बिजनेस वास्ते कैपिटल की जरूरत है तो देर इज नो मैजिक कि तमे कोई गवर्नमेंट सर्विस से निकली है कोई कैपिटल इकट्ठी कर सको सो आई केप्ट अ लिमिटेड टारगेट के सऊदी अरेबिया जाइए कुछ बिजनेस ने कैपिटल इकट्ठी करूँ और પછી फिर बिजनेस चालू करूँ सो एक लाइन ना ऊपर सऊदी अरेबिया गयो कैपिटल इकट्ठी करी और फिर પછી बिजनेस में एंटर આમ લતાફતની મારામાં એમ દેખીએ કે એક તરફ જ્યારે when you are in electricity generation ના અંદર हुआ your main product was ગરમી પેદા થાય ને ગરમી થી ટર્બાઇન ફિરે અને ભાઈ તમે સુદાન ગયા તો પછી ઠંડીના બિઝનેસમાં આવી ગયા હાજી it was power plant નો બિઝનેસ સુદાનમાં I tried लेकिन वहाँ जो कंडीशन ना हिसाब से जितना ट्रॉपिकल कंट्री છે हॉट कंट्री છે एयर कंडीशनिंग वाज मच बेटर बिजनेस અને જે હમણાં તમે અમેરિકન કંપનીમાં યુ આર વાઇસ પ્રેસિડેન્ટ જિદ્દામાં જે તમારું એક્સપિરિયન્સ થયું હતું ને ઇન્ડિયામાં જે તમે એક્સપિરિયન્સ આ ઇતની જગાઓ પર જે લઈને આવ્યા હતા એ પછી હાઉ ડીડ યુ અપ્લાય ધેટ એક્સપિરિયન્સ કમ્પ્લીટલી નવી જગા સ્ટાર્ટ કરવામાં ઇન્ડિયામાં જો એક્સપિરિયન્સ હતું દેટ વોઝ અમેઝિંગ જો આપ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સમાં કામ કરો છો તો આપને જો કામ કરવાની લિબર્ટી મળે છે જો આપને વहाँ पर આપની સોચ ડેવલપ થાય છે वो आपने ઘણો મોટો પૂછ દે છે जो कॉलेजમાં તો आपने सिर्फ थ्योरेटिकल चीजों हो लेकिन जो एक्चुअल प्रैक्टिकल लर्निंग फील्डમાં થાય તો जो इंडियाમાં जो लर्निंग થઈ that was की कि मैं પછી પાવર પ્લાન્ટ્સમાં બી કામ કરું પછી બીજા સેક્ટર્સમાં બી આવ્યો હવે એર કન્ડિશનિંગ વોઝ અ ટોટલી ન્યૂ સબ્જેક્ટ તો जो एक्सपीरियंस હતો એ મને કામ લાગ્યું કે I could venture into the so many other fields અને એક સુદાનમાં તમારું જે એક્સપિરિયન્સ હતું ઓફ ગ્રોઈંગ યોર એર કન્ડિશનિંગ કંપની એમાંથી what would you say કે કી ટેકઅવે હતો કે જે તમને હવે કાયરામાં તમારું ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવામાં કામ લાગે એટલે ઘણા એક્સપિરિયન્સીસ થયા હશે પણ આઉટ ઓફ ધેટ એક 1 or 2 મોસ્ટ વેલ્યુએબલ કે જે તમને એમ લાગે છે કે यहाँ तो આ ચીજ તો મને यहाँ અપ્લાય કરવાની જ છે सबसे इम्पोर्टेंट चीज जो वहाँ पे लर्न थी जो करी भी और जेना से अपन सक्सेस भी थया वो आफ्टर सेल्स एंड कस्टमर सेटिस्फेक्शन कभी आपनो कस्टमर सेटिस्फाइड नहीं
તો યુ હમ કેનોટ સક્સીડ. હવે એસીની ફિલ્ડમાં એવું છે કે કોઈ આદમીનો એસી ના ચાલતો હોય તો એ ગરમ થઈ જાય છે. તો એ જ્યારે એને કભી કમ્પ્લેન કરે તો એને સબસે પહેલા એને ઠંડો કરો, ઘરને ઠંડુ તો બાદમાં કરો. તો કભી મોસ્ટ ઓફ ધ કંપનીઝનું તો આ હોય છે કે એ લોકો માનવાને જ તૈયાર નથી હોતા કે ભાઈ અમારા એસીમાં પ્રોબ્લેમ છે, એ આમ છે, તો એને એક્સક્યુઝેસ દેવું ચાલુ કરે છે. लेकिन हमें लोगों जितनी भी लोगों ने ट्रेनिंग हमारा आफ्टर सेल्स वालों ने दी थी, वो सबसे पहला कि એને વેલકમ કરો. કોઈ બી આદમીને કોઈ ચીજ ખરાબી છે, કોઈ પ્રોબ્લેમ છે, તો એને ઇગ્નોર કરવું કઈ સોલ્યુશન નથી. આજે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ તો કરો, કાલે મોટી થઈ જશે. તો આફ્ટર સેલ્સ મને એવું લાગે છે કે કસ્ટમર સેટિસ્ફેક્શન એન્ડ આફ્ટર સેલ્સ આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે, જો કે કોઈ બી બિઝનેસ છે કहीं પર બી કરવાનો તો ઇટ ગિવ્સ યુ ધ બૂસ્ટ. હવે કોઈ બી મોટી કંપનીઝ હોય એ લોકોના પાસે તો મિલિયન્સ ઓફ ડોલર હોય એડવર્ટીઝમેન્ટ ને આ બધી ચીજો કરવાના વસ્તુ, लेकिन आप कभी आफ्टर सेल्स करो છો बराबर से, तो ये जो आदमी જેને आप ये સેટિસ્ફાય કરો, he becomes your ambassador. ये તમારી માર્કેટિંગ કરે છે, એ 10 કસ્ટમર જોડે છે. સો ધેટ ઇઝ ધ કી પોઈન્ટ. અને તમારા બચ્ચાઓનું એ લોકો સુડાન અને કાહેરા અને બે જગ્યાએ એ લોકો એક્સપિરિયન્સ કીધી છે કે બીજા એમના એની અધર સિટીઝ કે જે એ લોકોનું એક્સપિરિયન્સ થયું છે ફેમિલીનું? નહીં, મોસ્ટલી રેસિડેન્શિયલ એક્સપિરિયન્સ આ લોકોનું સુડાન ઓર કેરોનું છે, ઇન્ડિયાનું થોડું ઘણું જ કમ છે. જો અમે વિઝિટ વાસ્તે જઈએ છીએ બસ એટલું જ. આ લોકોનો નથી. મોસ્ટ એ લોકો અરબ કલ્ચરમાં જ રહ્યા છે. यहाँ पर सुडान में भी अरब कल्चर है, तो मिस्र में भी હવે સેમ કલ્ચર છે. હમણાં બી કાહેરામાં જ છે? હા જી, કાહિરામાં છે. તો કાહેરામાં સ્ટડી કરે છે? હા જી, કાહિરામાં જ સ્ટડી કરે છે ને એ લોકો હવે દે આર ઇન ધ ફાઇનલ યર એ લોકોની એજ્યુકેશનમાં. ઇન્શાલ્લાહ નેક્સ્ટ યર એ લોકોની એજ્યુકેશન કમ્પ્લીટ થશે. એ લોકોનું કોઈ આમ એક કઈ મેમરી હોય કે જે સ્ટીક થઈ હોય સુડાનમાં યા કાહેરામાં કઈ એ લોકોનું કઈ યુનિક એક્સપિરિયન્સ થયું હોય? એક હમણાં તમે જે વાત કીધી તે ફ્રોમ એન અડલ્ટ પર્સપેક્ટિવ હતી, અને પછી ફ્રોમ અ ચાઇલ્ડ પર્સપેક્ટિવ કોઈ એક ચીજ કઈ સ્ટેન્ડ આઉટ થતી હોય અગર તમને શેર કરવી હોય તો? હા, મારો જો મોટો દીકરો હુસેન છે, તો એ બિલકુલ બી સુડાન ને મૂકવું ચાહતો નહોતો, કે એના પૂરું ફ્રેન્ડ સર્કલ બધું વહાં જ હતું. એટલે હવે અમે લોકો હંમેશા સોચતા હતા કે આ કેવી રીતે આને કેરોના અંદર यहाँ पे एब्जॉर्ब કરીએ.